તો એનો જવાબ એ છે કે ઇમામ અલી હોય યા રસૂલે ખુદા હોય, આ લોકો જે છે ને ઘણો બધા કામ એટલા માટે કરતા હોય છે કે અમને એટલે શીખવું મળે, અમને શીખવાડવા માટે. દાખલા તરીકે એક જાતનો મશવરો હોય, એટલે મશવરા હતો. ઇમામ અલી મશવરા કરવા માંગતા હતા જનાબે અકીલ સાથે, કેમ કે જનાબે અકીલ જે છે ને એ હસબ નસબ ન જે ઇલમ છે એમાં માહિર હતા. તો ઇમામ અલી શીખવાડવા માંગતા હતા, અમને શીખવાડવા માંગે છે કે જ્યારે કોઈ પ્રોબ્લેમ યા મુશ્કેલ આવે તમારા પાસે તો જે જાણકાર માણસ હોય એ માણસ પાસે મશવરા લેવાની જરૂર છે. જેમ રસૂલે ખુદા બી મશવરા લીધા હતા ક્યારે? જંગે ખંદકમાં. જનાબે સલમાન ફારસી જેવા ઇન્સાન, જનાબે બિલાલ હબશી જેવા ઇન્સાન, કેમ કે એ અમને દર્શ આપવા માંગતા હતા કે જ્યાં મુશ્કેલ હોય, પ્રોબ્લેમ હોય તો અહીંયા મશવરા લેવામાં આવે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અને બીજી વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇમામ અલી એક ક્રાઇટેરિયા બતાવે છે ખાસ કરીને તે લોકો માટે છે કે જે લોકોની હજી શાદી નથી થઈ. જે લોકોની શાદી થઈ ગઈ છે વખતે આ લોકો માટે એટલું ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ તમે વિચાર કરો આ ફરાઝ ઉપર. ઈ કહે છે કે મને એક આવી ખાતુન ખપે છે કે મને એના સાથે શાદી કરું તો મને એક બચ્ચા અતા કરે, અને બચ્ચાની ખુસુસિયત બયાન કરે છે ઇમામ અલી. એટલે ક્રાઇટેરિયા ઈ બયાન કરવા માંગે છે ઇમામ અલી કે જેને બી શાદી કરવી હોય તો શાદી કરવા પહેલા મગજમાં એક ક્રાઇટેરિયા બનાવે કે એને પહેલી વાત કે औलाद ખપે છે કે નથી ખપતી, પહેલી વાત. બીજી વાત એ છે કે औलाद ખપે છે શાદી પછી તો કેવી औलाद તમને ખપે છે, એ ઇમામ અલી અમને શીખાડે છે. ઘણા જાણા છે લોકો અમને औलाद ની જરૂરત નથી, આ લોકો અમર શાદી કરતા હોય છે મજા મોજ માટે, તો આ લોકો માટે એ વાત નથી. જે લોકો વાકયન શાદી કરે છે, કઈ જિંદગી આ લોકો અમને ખપે, કઈ માં બનવા માંગે છે औरत, કઈ છોકરા બાપ બનવા માંગે છે, આ લોકો માટે છે. જે લોકો અમને બાપની ફજીલત ખબર હોય આ લોકો અમને औलाद ખપે, જેને માં બનવાની ફજીલત ખપે એટલે એને औलाद ખપે. આજના જમાનામાં તો શાદી કરવા નથી માંગતા છોકરી છોકરા. આપણે તો આલિમ છે તો બધા આવે છે આપણા પાસે જે પ્રોબ્લેમ હોય છે, તો તમને સાચે ને કહું કે 50% અટાને થઈ ગયો છે છોકરી છોકરાઓ આ લોકોને શાદી નથી કરવી. 50% એવું થઈ ગયું છે. ન છોકરીને શાદી કરવી છે, ન છોકરાને શાદી કરવી છે, અને પૂકવાનું ક્યાં છે? કમાલ સુધી પૂકવાનું છે. એટલા માટે હું એક કોઈ મજાલિસમાં પઢાયો હતો કે એમાં સાદિક પાસે કોઈ औरत આવી અને એ કહેવા લાગી કે મને જે છે ને શું આપણે કે ખાહિશને મારીને અલ્લાહ સુધી મને પૂકવું છે, કમાલ સુધી પૂકવું છે, મને એટલા માટે શાદી નથી કરવી. તો ઇમામ શું જવાબ દીધા હતા કે જો શાદી વગર તમે કમાલ સુધી પૂકી શકત તો મારી જદ્દા ફાતિમા ઝહરા શાદી ના કરત, એ બી શાદી વગર અલ્લાહ થી કરીબ થઈ જાય. એનો અર્થ શું? એટલે શાદી વગર એટલા માટે કહે છે ને કે ક્યાં શાદી જે છે ને ઈ નિસ્ફ ઈમાન છે. નિસ્ફ એટલે અડધો ઈમાન છે. એટલે શાદી ના કરવાથી એટલે તમારો અડધો ઈમાન રહી જશે, અને શાદી કરવાથી ઈમાન કમ્પ્લીટ થાય છે. મારો ટોપિક શાદી નથી પણ અહીંયા વાત આવી છે એટલા માટે કહું છું. ઇમામ અલી શું કહેવા માંગે છે? તમે તમારો શાદી પછી તમને બચ્ચા ખપે છે કે નથી? અગર ખપે છે તો શું ડોક્ટર બનાવવું છે કે એન્જિનિયર બનાવવું છે કે જે છે ને એક દાખલા તરીકે આલિમ બનાવવું છે કે યા એક્ટર બનાવવું છે યા એક્ટ્રેસ બનાવવું છે? શું તમને બનાવવું છે તમારી औलादને? પહેલાથી વિચાર કરી લ્યો, પછી ઈ પ્રમાણે તમે औरत ગોતો અને છોકરી ગોતો. જો તમારા મગજમાં કઈ દાખલા તરીકે બીજી વાત હોય તો પછી એવી જાતની એવી કુટુંબમાં એવી ખાનદાનમાં જાઓ કે જેવા તમને બચ્ચા ખપે છે. અગર તમને શું ઈમાન તકવા વાળા બચ્ચા ખપે છે, મુતદય્યન ખપે છે, દીનદાર ખપે છે, અગર તમને દાખલા તરીકે શું આપણે કે ડોક્ટર એન્જિનિયર ખપે છે, તમને દાખલા તરીકે જે છે ને આલિમ ખપે છે, મૌલાના બનાવે છે, મોલિયાની બનાવે છે, જે બી આ બધું પર આપ ક્રાઇટેરિયા મગજમાં રાખો
પછી ઈ પ્રમાણે તમે મશવરા કરો અને ગોતો આ કુટુંબમાં કી અમને કેવી છોકરી ખપે છે. ઈ ઇમામ અલી અમને શીખાડે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જ્યારે ઇમામ અલી કહે છે મને શુજા ખપે છે, બહાદુર ખપે છે, આવા ખાનદાન મને બતાવો, તો જનાબે અકીલ કહે છે, શું કહે છે? કહે છે કે તઝવ્વજ બિ ફાતિમાતિલ કલાબિયા, કહે છે કે અમીરુલ મોમિનીન તમે ફાતિમા કલાબિયા સાથે શાદી કરો. ઉમ્મુલ બનીન નું નામ ફાતિમા છે. ઉમ્મુલ બનીન જે છે ને ઈ એની શું આપણે કે કુનિયત છે. તો ફઇન્નહુ લયસા ફિલ અરબ અશજા મિન આબાઇહા, આખો અરબમાં કોઈ આવા કુટુંબ ખાનદાન નથી કે જે ફાતિમા કલાબિયા જેવા કોઈ ખાનદાન હોય જેના અંદર શુજાઅત અને બહાદુરી. પણ આ કુટુંબ અને ખાનદાનમાં ખાલી બહાદુરીની વાત નથી. જો તમે વાંચો હિસ્ટ્રી તમે જો તો મળશે કે આ લોકો શુજાઅતમાં તો સૌથી આગળ હતા, પણ મહેમાન નવાઝીમાં બી સૌથી આગળ હતા, અખલાકમાં બી સૌથી આગળ હતા, ઇલ્મ અદબ અને શેરો શાયરીમાં બી સૌથી આગળ હતા, સખાવતમાં સૌથી આગળ હતા, ઈસાર કરવામાં સૌથી આગળ હતા, વફાદારીમાં સૌથી આગળ હતા, અને ઈમાન તકવામાં સૌથી આગળ હતા, શરાફત કરામતમાં બી ઈ ખાનદાની કુટુંબ સૌથી આગળ હતો, અને સચ્ચાઈમાં બી એ લોકો સૌથી આગળ હતા. એટલે હુનર અને ફનમાં બી સૌથી આગળ હતા. હુનર પણ એટલે આપણી ભાષામાં ટેકનિક કહી શકે, આજની ભાષામાં સિયાદત અને સરદારીમાં બી આગળ હતા. અકલમંદી અને શું આપણે કહે અકલ હિસાબે એ લોકો બહુ સમજુ માણસ હતા. આદાબ અખલાકમાં આગળ. ઈ બધી જનાબે ફાતિમા કલાબિયાના કુટુંબનામામાં તારીખમાં બયાન કરવામાં આવી છે. યાની ખાલી બસ શુજાઅતની વાત નથી, એના અંદર એટલો કમાલ, એટલી ખુસુસિયત કે તમને શું કહું. મૌલા અબ્બાસ માટે શું આપણે કે જનાબે ઉમ્મુલ બનીનની ફઝીલત માટે એટલો ખાલી કાફી છે એક ફરાઝ. શું ઈ જો હું પડીને ઉતરી જાઉં મેમ્બર ઉપરથી તો એમ તમે લખો કે મજલિસ થઈ ગઈ અને મેમ્બરનો હક અદા થઈ ગયો. એક ફરાઝ ખાલી શું કે ઉમ્મુલ બનીન જનાબે મૌલા અબુલ ફઝલ અબ્બાસ માં, બસ ઈ જ કાફી છે. મૌલા અબુલ ફઝલ અબ્બાસ નો માં હતા જનાબે ઉમ્મુલ બનીન. ઈ મોટીમાં મોટી ફઝીલત છે. અગર મૌલા અબ્બાસ ની ઓળખાણ હશે તો પરવારો આપણે ઉમ્મુલ બનીન ની ઓળખાણ થશે. તમને ખાલી ઉમ્મુલ બનીન ની ફઝીલત માટે ઈ કેવી ખાતુન હતા અહીંયાથી તમને ખબર પડશે. તમને ખબર છે જનાબ ઉમ્મુલ બનીન નો જે વાલિદ હતા એનું નામ શું હતું? હિઝામ બિન ખાલિદ. હિઝામ બિન ખાલિદ કેનો નામ છે? જનાબે ઉમ્મુલ બનીન નો જે વાલિદ હતા. ઈ જાય છે સફરમાં, બહુ ધ્યાનથી સાંભળજો. સફરમાં જાય છે, અમુક દિવસનો સફર હતો, રસ્તામાં કઈ આ લોકો રાત એટલે આવી જાય છે રાત, અને અહીંયા કઈ મુસાફિર ખાનામાં યા કઈ આરામ કરવા માટે આ લોકો જાય છે, રાત પસાર કરવા માટે. એ રાતમાં સોય છે તો સપના જોયે છે. બહુ તવજ્જો ચાહું છું. સપના જોયે છે કે ઈ એક જે છે ને પાર્કના અંદર છે, જેમાં ઝાડ છે જાત જાતનો, ચકલીઓ છે, ડુંગર છે, શું આપણે કહે અહીંયા ચશ્મા બહે છે, પાણી છે, અને આબશાર છે જે ડુંગરના ઉપરથી પાણી પડે છે જમીન ઉપર. પણ અહીંયા પાણીની જગ્યા મોતી છે જે પડે છે. ડુંગરના બુલંદી ઉપરથી જેમ પાણી પડે ઈ પાણીની જગ્યા મોતી પડે છે. અને ઈ સોય છે, એનો હાથ ખુલ્લો છે, અને હાથમાં જે સૌથી મોટી જે મોતી હતી ને ઈ એના હાથમાં આવી જાય છે, રખાઈ જાય છે ઓટોમેટિક સપનામાં, અને ઈ બંધ કરી દે છે મુઠ્ઠી. તવજ્જો ચાહો છો બહુ. પછી એક બુઝુર્ગ માણસ આવે છે એના સામે, કહે છે હિઝામ બિન ખાલિદ તારી મુઠ્ઠીમાં શું છે? તો એ કહે છે કે મોતી છે. આ બધું મોતી જે આવતી હતી ને સૌથી મોટી મોતી છે. તો કહે છે કે તું એને વેચીશ મને? હું ખરીદવા માંગુ છું. એ બુઝુર્ગ માણસ કહે છે. તો એ કહે છે હિઝામ બિન ખાલિદ કે હા હું વેચીશ, પણ એની કિંમત કેટલી છે? તો એ કહે છે કે તારી મોતી છે તારા હાથમાં છે તો તું બોલ. કહે છે મને નથી ખબર એની કિંમત કેટલી છે. તો એ બુઝુર્ગ માણસ કહે છે કે યાદ રાખજે
ઈ મોતીને કોઈને ન વેચજે, કેમ કે આ દુનિયામાં આ મોતીની કિંમત તમને કોઈ નહીં આપી શકે. જમીનના અંદર જેટલો ખજાનો છે એની કિંમત નહીં થઈ શકે. કોઈ માલ દોલત ઈ મોતીને નહીં ખરીદી શકે. આ આસમાનમાં ચાંદ સૂરજ એની કિંમત નહીં બની શકે. તો એ કહે તો એની કિંમત શું છે? કાંઈ દુનિયામાં એની કિંમત નથી, તો ખાસિયત શું છે આમાં? એ સપનામાં પૂછે છે હિઝામ બિન ખાલિદ. એ બુઝુર્ગ માણસ છે. એ બુઝુર્ગ માણસ કહે છે યાદ રાખજે, આ મોતીના અંદર ઈમાન છે, તકવા છે, સચ્ચાઈ છે, સદાકત છે, શરાફત છે, કરામત છે, અદાલત છે. જેટલી ખૂબી છે દરેક ખૂબી આ મોતીના અંદર એટલે સમાયેલી છે. એટલા માટે આ મોતીની કિંમત આ દુનિયામાં નથી અને તમને કોઈ નહીં આપી શકે. પછી બુઝુર્ગ માણસ કહે છે એક દિવસ આવશે, ઈ મોતી ફટશે અને જે ખૂબી એના અંદર છે ને ઈ ફેલાશે આખી દુનિયામાં અને ઇસ્લામનો મોટો ફાયદો થશે, ઇસ્લામની હિફાજત થશે. એ અજબ થઈ ગયા સપના જોઈને. આંખ ખુલે છે, અમુક દિવસ પછી ઘર વાપસ આવે છે. એટલે જે ખાબની તાબીર બતાવવા વાળા માણસ હોય, સ્પેશિયલિસ્ટ માણસ પાસે જાય છે અને કહે છે હું આવા સપના જોયો છું, આ ખાબની તાબીર શું છે? તો ઈ જે તાબીર બતાવવા વાળા માણસ છે ઈ કહે છે આ ખાબની તાબીર ઈ છે કે અમુક દિવસ પછી અલ્લાહે તમને એક દીકરી અદા કરશે અને આ દીકરીના અંદર ઈ બધી ખૂબી હશે જે મોતીના અંદર હતી. અલ્લાહુ અકબર. જે ખૂબી અને કમાલ અને ફજીલત મોતીના અંદર હતી, અલ્લાહ તમને એક દીકરી અતા કરશે. ઈ દીકરીના અંદર આ બધી ખૂબીઓ હશે અને એક દિવસ ઈ દીકરીના વસીલાથી આલમે ઇસ્લામની એટલે મદદ થશે અને આલમે ઇસ્લામ દુનિયામાં ફેલાવશે. અઝીઝો, હિસ્ટ્રી લખે છે અમુક દિવસ પછી અલ્લાહે એક દીકરી આપે છે હિઝામ બિન ખાલિદને. ઈ જ દીકરીનું નામ છે ઉમ્મુલ બનીન. સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઈ છે જનાબે ઉમ્મુલ બનીન. ઉમ્મુલ બનીન દુનિયામાં આવે છે અને પરવરિશ કરવામાં આવે છે. હિઝામ બિન ખાલિદ અને ઉમ્મુલ બનીન ની માં જે છે ને ઈ સમાવા બિનતે સુહેલ એની માનું નામ છે અને પરવરિશ કરે છે. જ્યારે મોટી થાય છે પછી ઇમામ અલી જનાબે અકીલને મોકલાવે છે કે તું જા મારો રિશ્તા લઈ. હવે જનાબે અકીલ જાય છે કેના પાસે? જનાબ હિઝામ બિન ખાલિદના ઘરે. 3 દિવસ થઈ ગયો પણ પૂછતા નથી આ લોકો કે શા માટે તમે આવ્યા છો, શું કામ છે? એટલા મોટા મહેમાન નવાઝ. આપણા તો સમાજમાં એમ છે ને, કોઈને જરાક એક ફેરે કંઈ જોઈ લઈએ તો 50 જણાને પૂછશે આને જોયું છું, શા માટે આવ્યો છે, શું કરે છે, કેમ છે? પણ આ લોકો કઈ નહીં. 3 દિવસ બેઠા બેઠા આ લોકોના ઘરમાં મહેમાન નવાઝી આ લોકો કરે છે, ખાય છે, કોઈ પૂછવા વાળા નથી. એમ એ રિસ્પેક્ટ કહેવાય, મહેમાનની ઇજ્જત કહેવાય. મહેમાન નવાઝ હતા. જ્યારે બેચારા 3જો દિવસ જવા લાગ્યા, ખુદા હાફિઝ કરવા લાગ્યા, ત્યારે હિઝામ બિન ખાલિદ કહે છે કે અકીલ તને કઈ કામ હતો મારો? મને કઈ કામ, મારો કઈ કામ હોય તો મને કહેજો. અકીલ જવા પહેલા કહે છે કે હું જે છે ને અમીરુલ મોમિનીન તરફથી આવ્યો તો અમીરુલ મોમિનીન મને મોકલ્યા હતા તમારા પાસે પોતાના રિશ્તા માટે, તમારી દીકરી છે ઉમ્મુલ બનીનના રિશ્તા માટે. તો અકીલ જ્યારે સાંભળે છે તો પગથી જે છે ને જમીન નીકળી જાય છે. ક્યાં અમીરુલ મોમિનીન, ક્યાં અમે? કહે છે અકીલ તમને ખબર છે અમે દેહાતનો રહેવા વાળા છે, ગામડાનો. ક્યાં અમીરુલ મોમિનીન અને ક્યાં અમે? ઈ તો ઇમ્પોસિબલ. કેવી રીતે થાય ઈ? તો અકીલ કહે છે જે તું બધું બોલે છે ને અમીરુલ મોમિનીન પહેલાથી ખબર છે. અમીરુલ મોમિનીન જે છે ને ઈ આલમુન નાસ છે. ઈ કઈ વિચાર કર્યા હશે એટલા માટે મને કહ્યું છે ને. તો પછી કહે છે કે મને જરાક મોહલત આપવામાં આવે જવાબ દેવા માટે. પછી જનાબે અકીલ મોહલત આપે છે અને પછી જવાબ મળે છે. એક સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જનાબે અકીલ વાટ જોય છે જવાબ માટે. ઈ જાય છે હિઝામ બિન ખાલિદ. સાંભળજો, બહુ તમને જાણવું મળશે.
જ્યારે હિઝામ બિન ખાલિદ જાય છે પોતાની મદમ પાસે, ઝૌજા પાસે, તો જોઈએ છે કે ઉમ્મુલ બનીન પોતાનો સપના બયાન કરે છે કે એને માન સામે એ બીજો સપનો સાંભળજો. અને હિઝામ બિન ખાલિદ સાંભળવા લાગે છે. શું બયાન કરે છે ઉમ્મુલ બનીન? કે છે માદરે ગિરામી, હું હમણાં રાતમાં સપના જોયું છું કે હું એક પાર્કમાં છું. અહીંયા એકદમ ઉજાસ છે, જાત જાતનું ઝાડ છે, ચકલીઓ છે અને ડુંગર છે, ચશ્મા છે, બધું છે. અને આસમાન ઉપર જે છે ને ચાંદ ચમકે છે અને આસ્તે આસ્તે ચાંદ આસમાનથી ઉતરે છે અને મારું દામનમાં આવી જાય છે. પછી કહે છે કે પછી હું જોઉં છું કે ચાંદ પછી જે છે ને એક સિતારા આસમાનથી આવે છે આસ્તે 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 અને મારો દામનમાં આવી જાય છે. પછી બીજો સિતારો, પછી ત્રીજો સિતારો અને એક ચાંદ અને 3 સિતારા આસમાનથી આવીને મારો દામનમાં રખાઈ ગયો અને એકદમ ઉજાસ થઈ ગઈ અને મારી આંખ ચકાચોત થઈ ગઈ. આ સપના નો જે છે ને એટલે અર્થ શું છે એ પૂછે છે જનાબે સમામા બિનતે સુહેલ ને. પછી કહે છે કે જ્યારે ચાંદ અને સિતારા મારા દામનમાં આવી ગયા તો એક બુઝુર્ગ આવે છે, કહે છે કે એ ઉમ્મુલ બનીન તમને જે છે ને એક ચાંદ અને 3 સિતારાની જે છે ને તને મુબારકબાદી થાય કે આ લોકોનો જે વારિસ હશે ને આ દુનિયામાં એ સૌથી અફઝલ ઇન્સાન હશે દુનિયાનો. સમામા બિનતે સુહેલ સાંભળીને અજબ થઈ ગયા અને અહીંયા હિઝામ બિન ખાલિદ કહે છે કે અકીલ આવ્યો છે, આ બધું શું આપણે કે રિશ્તા લઈને. તો પછી વાતચીત થાય છે, આગળ વધે છે. તો એટલે હા પાડવામાં આવે છે. પણ જનાબે શું આપણે કે જનાબે સમામા બિનતે સુહેલ જનાબે હિઝામ બિન ખાલિદ કહે છે કે યાદ રાખજે આપણી દીકરી ઈ કાબિલ નથી કે ઇમામ અમીરુલ મોમિનીનના ઘરે જઈ શકે અને અમીરુલ મોમિનીનની ખિદમત કરી શકે. પણ માને એટલો ભરોસો હતો. આ ખાબની તાબીર શું હતી એ હમણાં તમને કહીશ. પહેલા એ જવાબ તમે સાંભળી લ્યો કે માં શું કહે છે, ઉમ્મુલ બનીન શું કહે છે. ઉમ્મુલ બનીનની માં એને હિઝામ બિન ખાલિદને કહે છે કે ઈ કહે છે હિઝામ બિન ખાલિદ પોતાને મદમને શું કહે છે, વાલમી અન્ન બૈતહુ બૈતલ વહય વન નબુવા વલ ઇલ્મ વલ અદબ વલ हिकमा ફઇન તજદિયા અનલ લઅન તકુન ખાદિમતન ફી હાદલ બૈત વ ઇલ્લા ફલા. કહે છે પોતાની ઝૌજાને યાદ રાખજે અમીરુલ મોમિનીન નો ઘર કોઈ મામૂલી ઘર નથી. કહે છે કે એનો ઘર જે છે ને વહી અને નબુવત નો ઘરાનો છે, ઇલ્મ અદબ નો ઘરાનો છે, हिकमत નો ઘરાનો છે. જો તને લાગે કે તારી દીકરી અહીંયા જઈને ખિદમત કરી શકે તો તું હા પાડ, નગર ના પાડી દેજે. હિઝામ બિન ખાલિદ કહે છે પોતાની ઝૌજાને. પછી ઝૌજા શું જવાબ આપે છે ઈ તમે સાંભળો. કહે છે યા હિઝામ inni wallahi rabbaytuha wa ahsantu tarbiyataha wa arju Allahu al-aliyyul qadir an yas'ada jiddaha wa an takuna salihatan li khidmati sayyidi wa mawlai amirul mu'minin fasawwijha. એટલો ઇત્મીનાન અને સુકૂન સાથે અને કહે છે, યકીન સાથે કહે છે, એ હિઝામ યાદ રાખજે ખુદાની કસમ હું મારી દીકરીની આવી તરબિયત કરી છું કે ઈ જે છે ને એટલે એક સાલેહા ઝૌજા સાબિત થશે અમીરુલ મોમિનીન માટે. અને અમીરુલ મોમિનીન જે અમારા સૈયદો સરદાર છે ને એના ઘરમાં રહી શકે અને એની ખિદમત કરી શકે. પણ મારા તરફથી હા છે, આપણે ઉમ્મુલ બનીનની શાદી અમીરુલ મોમિનીન સાથે કરી. આજની જમાનામાં કોઈ માં છે કે જે વલ્લાહની કસમ ખાઈને કહી શકે હું આવી તરબિયત કરી છું મારી દીકરીની કે એટલે કઈ પ્રોબ્લેમ નહીં આવે. હું માસૂમની વાત નથી કરતો. ઉમ્મુલ બનીન કઈ માસૂમ નહોતા. સમામા બિનતે સુહેલ કઈ માસૂમમાંથી નથી, 14 માસૂમમાંથી. એક આમ ખાનદાનની વાત કરું છું. પણ ભરોસો, તરબિયત આ બધું. તો અઝીઝો કહેવાનો મતલબ એ છે કે ઉમ્મુલ બનીનની શાદી એટલે કરવામાં આવે છે. અને એ જે તાબીર હતી ને કે એક ચાંદ અને 3 સિતારા આસમાનથી આવીને દામનમાં રખાઈ જાય છે. 4 औलाद અદા કરે છે ઉમ્મુલ બનીનને અલ્લાહે. એક औलाद ચાંદ જેવી હતી જેને આપણે કમરે બની હાશિમ કહીએ છીએ, એટલે મૌલા અબ્બાસ. અને જે 3 औलाद હતી ને એ સિતારોના જેમ હતી. એકનું નામ અબ્દુલ્લાહ અને એકનું નામ જાફર અને એકનું નામ ઉસ્માન.
એટલા માટે જનાબ મૌલા અબ્બાસને કમરે બની હાશિમ કહેવામાં આવે છે. એનો અર્થ શું છે કમરે બની હાશિમનો? એટલે બની હાશિમનો ચંદ્રમા. ઈ ખ્વાબની તાબીર હતી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જ્યારે શાદી થઈ જાય છે, ઉમ્મુલ બનીન આવે છે અમીર મોમિનના ઘરે, અખલાક જો, કેરેક્ટર જો, ઈ ઘરમાં પગલા રાખવા નથી માંગતી અને કહે છે જ્યાર સુધી અમીરુલ મોમિનીનની મોટી દીકરી ઝૈનબ મને રજા નહીં આપે હું આ ઘરમાં મારો પગલા નહીં રાખું. આવે છે જનાબે ઝૈનબ, રજા આપે છે, પછી જનાબે ઉમ્મુલ બનીન અંદર રહે છે અને કહે છે કે હું અમીરુલ મોમિનીનની ઝૌજા બનીને નથી આવ્યો આ ઘરમાં, હું હસનૈનની ખાદેમા બનીને આવ્યો છું, હું કનીઝ બનીને આ ઘરમાં આવ્યો છું, ખિદમત કરવા માટે આવ્યો છું. બીજો દિવસ તબિયત ખરાબ થઈ જાય છે જનાબે હસનૈનની અને આ જે કપડા હતો દુલ્હનનો ઈ ચેન્જ કરીને જે કનીઝનો કપડા હોય છે એટલે ખાદેમાનો ઈ કપડા પહેરીને અમીર મોમિનીનના ઘરમાં ખિદમત કરતા. એટલી મારે કોઈ વખત મગજમાં નહોતો જનાબ ઉમ્મુલ બનીનને કે હું બીજી ઝૌજા છું મોમિનીનની. ના, હંમેશા ઈ મગજનો હું ખાદેમા છું અને કનીઝ છું. ઈ છે મારિફત, એને કહેવાય, એને મારિફત કહેવાય. એટલા માટે ઇમામ હુસૈન સાથે એટલી બધી મોહબ્બત હતી. ઇમામ અલીને પૂછવામાં આવ્યું, જેમ જનાબ ફાતિમા ઝહરાના બારામાં રસૂલે ખુદા પૂછા ફાતિમા ઝહરા કેમ લાગી તમને, તો શું કીધા કે નિઅમલ ઔન વાલા તાઅતિલ્લાહ, ફાતિમા મારા માટે અલ્લાહની ઇબાદત કરવામાં મદદગાર હતા. હવે ઇબાદત ખાલી નમાઝ રોજાનું નામ નથી, જે બી અલ્લાહની મરજીના મુતાબિક કામ હોય એ બધું ઇબાદત છે. તો જેટલો અલ્લાહનો કામ હતો ને એમાં ફાતિમા ઝહરા મારી મદદ કરતા. એને પૂછવામાં આવ્યું જનાબ ઉમ્મુલ બનીનના બારામાં, તો કહે છે વજદહા ઇમરાતન ઝાત અક્લિન વ ઈમાનિન વ અદબિન. કહે છે અમીર મોમિનીન કી જનાબે ઉમ્મુલ બનીન જે છે ને અકલ વાળી હતા, ઝાત અક્લિન વ ઈમાનિન, ઈમાન વાળી હતા, અને વ અદબિન, અને અદબ અને અખલાક વાળા હતા. અમીર મોમિનીન કોણ છે? દુનિયાનો સૌથી અકલમંદ ઇન્સાન, પોતે સૌથી અકલમંદ ઇન્સાન છે અને જનાબ ઉમ્મુલ બનીનને કહે છે કે હું ઉમ્મુલ બનીનને જોયો કે બહુ અકલમંદ હતા. અને અમીર મોમિનીન કોણ છે? કુલ્લે ઈમાન. અને જનાબે એને કહે છે કે ને જનાબ ઉમ્મુલ બનીનને કહે છે વ ઈમાનિન, ઝાત ઈમાનિન, એટલે ઈમાન વાળા હતા. કુલ્લે ઈમાન કહે છે કે ઉમ્મુલ બનીન ઈમાન વાળા હતા. સૌથી મોટો અકલમંદ ઇન્સાન કહે છે કે ઉમ્મુલ બનીન અકલમંદ હતા. સૌથી મોટો અદબ અને અખલાક વાળા માણસ કહે છે કે ઉમ્મુલ બનીન ઝાતો અદબ વ અખલાકિન, સૌથી મોટો અદબ અને અખલાક વાળા. સલવાત પઢીએ મોહમ્મદ ઈ છે જનાબ ઉમ્મુલ બનીન. ઈ ફજીલત છે જનાબ ઉમ્મુલ બનીન. ચાર औलाद अल्लाह अता करो, जनाब अब्बास અને જનાબ અબ્દુલ્લાહ, જનાબ ઉસ્માન અને જનાબ જાફર. અને આ ચાર औलाद કરબલાના મેદાનમાં શહીદ થઈ ગયા છે. ચાર દીકરા ઉમ્મુલ બનીન કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યું છે. અઝીઝો, જ્યારે ઈ કારવાન કરબલામાં જ્યારે બધા શહીદ થઈ ગયા અને કારવાન વાપસ આવે છે મદીના, તો એટલે બશીર એક આવાજ બુલંદ કરે છે અને કહે છે એ અહેલે મદીના, હુસૈન શહીદ થઈ ગયા છે, હુસૈનનો લૂંટેલો કારવાન પાછો આવ્યો છે. તો બધા હેરતમાં પડી ગયા અને કી હુસૈનનો એટલે કારવાન પાછો આવ્યો છે. બશીર આવાજ દે છે કે એ અહેલે મદીના હવે મદીના રહેવાનો કાબિલ નથી રહી ગયો છે. એ આવાજ આખો મદીનામાં ફેલાય છે અને આખો મદીનાનો માણસો એટલે મુલાકાત કરવા માટે આવે છે કારવાન પાસે. ઈ ખબર ઉમ્મુલ બનીન સુધી પૂકે છે. જનાબે ઉમ્મુલ બનીન ને જ્યારે ઈ ખબર કાનમાં આવે છે, જનાબે ઉમ્મુલ બનીન સર ઉપર ચાદર રાખીને એક આસાના સહારે કારવાનના સામે આવે છે. બશીર જોએ છે કોઈ બુઝુર્ગ औरत આવે છે, પૂછે છે બશીર કે આ औरत કોણ છે જે આવે છે? તો કોઈ કહે છે બશીર આ ઉમ્મુલ બનીન છે. જ્યારે ઉમ્મુલ બનીન નું નામ સાંભળ્યો, બશીર પોતાના સીના ઉપર હાથ રાખી લીધો. હું કેવી રીતે ઉમ્મુલ બનીન ને
ચાર દીકરાની શહાદતની ખબર આપીશ. અઝીઝો ઉમ્મુલ બનીન કરીબ આવે છે અને કહે છે, એ બશીર અખબિરની અનિલ હુસૈન, મારો હુસૈન મને ખબર દેજે. બશીર કહે છે, એ શહેઝાદી, હું તમારો પહેલા દીકરા અબ્દુલ્લાહની શહાદતની તાજિયત પેશ કરું છું. ઉમ્મુલ બનીન કહે છે, હું તને પૂછું છું, અખબિરની અનિલ હુસૈન, મને હુસૈન ના બારામાં બોલ. બશીર કહે છે, એ શહેઝાદી, હું તમને તમારો બીજો દીકરો જે છે ને જાફરની તાજિયત અને તસલિયત પેશ કરું છું. ઉમ્મુલ બનીન કહે છે, બશીર, હું તને નથી પૂછ્યો અબ્દુલ્લાહ અને જાફરના બારામાં, અખબિરની અનિલ હુસૈન, હુસૈન ના બારામાં કહેજે. બશીર કહે છે, શહેઝાદી, હું તમારો ત્રીજો દીકરા જે છે ને ઉસ્માનની શહાદતની તાજિયત પેશ કરું છું. ઉમ્મુલ બનીન કહે છે, એ બશીર અખબિરની અનિલ હુસૈન, હુસૈન ના બારામાં બોલ. એ અઝીઝો બશીર કહે છે, એ શહેઝાદી, હું તમારો ચોથો ફરજંદ અબ્બાસની તાજિયત પેશ કરું છું. ઉમ્મુલ બનીન કહે છે, બશીર, મને હુસૈન ના બારામાં બોલ. એક મરતબા બશીર કહે છે, એ શહેઝાદી, હુસૈન ત્રણ દિવસનું ભૂખ્યો અને પ્યાસો કરબલાના મેદાનમાં શહીદ કરવામાં આવ્યો. આ સાંભળીને ઉમ્મુલ બનીન પોતાનો બે હાથ માથા ઉપર પછાડે છે અને બેહોશ થઈને જમીન ઉપર પડી જાય છે. જ્યારે હોશ આવે છે, નજફનો રૂખ કરે છે અને કહે છે, અમીરુલ મોમિનીન, હું અબ્બાસને માફ નહીં કરું, અબ્બાસનો દૂધ નહીં બક્ષું. અબ્બાસને હોવા છતાં કેમ હુસૈન શહીદ થઈ ગયા? ઝૈનબ આગળ વધે છે, કહે છે, માદરે ગરામી, એમ ના બોલો. અરે આ અબ્બાસનો જે છે ને એની સેપર લઈને આવે છે, જેના ઉપર તલવાર, તીર, નેજાને રોકવામાં આવે. કહે છે, જો આ સેપરમાં તીર, તલવારનો કેટલો નિશાન છે. જ્યાર સુધી મૌલા અબ્બાસનો બે હાથ સલામત હતો, ત્યાર સુધી હુસૈનને કોઈ શહીદ ના કરી શક્યા. જ્યારે અબ્બાસનો બે હાથ કપાઈ ગયો અને અબ્બાસ શહીદ થઈ ગયા, ત્યારે હુસૈનને શહીદ કરવામાં આવ્યો. ઉમ્મુલ બનીન કહે છે, એ પરવરદિગાર, એ કાશ મારો ચારો ફરજંદ શહીદ થઈ ગયા હોત, મગર હુસૈન જિંદા બચી ગયા હોત. અઝીઝો પછી તારીખ લખે છે, ઉમ્મુલ બનીન દરરોજ જન્નતુલ બકીમાં જાતા હતા. પોતાનો દીકરાની કબ્ર હાથથી કબ્રના નિશાન બનાતા હતા કબ્રનો, અને કહેતા હતા, એ અબ્દુલ્લાહ, હું તારા ઉપર નહીં રોઈશ. એ ઉસ્માન, હું તારા ઉપર નહીં રોઈશ. એ જાફર, હું તારી કબ્ર ઉપર નહીં રોઈશ. એ અબ્બાસ, હું તારી કબ્ર ઉપર નહીં રોઈશ. પછી એક નિશાન બનાવતા હતા હુસૈનની કબ્રનો અને કહેતા હતા, એ હુસૈન, અરે મને માફ કરી દેજો, મારા દીકરા અબ્બાસ તને ના બચાવી શક્યા. હુસૈનની કબ્ર ઉપર ગિર્યા કરતા હતા. બસ એક રોજ જોયે છે કે કોઈ બીજી ખાતુન છે, ઉમ્મુલ બનીનના બાજુમાં બેસી છે, એક કબ્રનો નિશાન બનાવીને રોય છે. ઉમ્મુલ બનીન પૂછે છે, એ ખાતુન, તમે કોણ છો? અહીંયા કેની કબ્રનો નિશાન બનાવીને રો છો? એ કહે છે, એ ઉમ્મુલ બનીન, તું મને ના ઓળખી, હું ફાતિમા ઝહરા છું. તું દરરોજ મારો દીકરો હુસૈનની કબ્રનો નિશાન બનાવીને અહીંયા ગિર્યા કરે છે. આજ હું અબ્બાસની કબ્રનો નિશાન બનાવીને ગિર્યા